વિંગ પર આપણને ખાસ કરીને અર્નિંગ સિઝન આવતી જોવા મળી છે અને એની લઈને આજે રિએક્શન પણ તમને બજારમાં દેખાઈ રહ્યા છે, પરંતુ ખાસ કરીને આજનો બજારનો જે ઉછાળો છે એ થોડો તમને અહીંયાથી વૈશ્વિક બજારોના સંકેતોથી જે મળી રહ્યા હતા એને પગલે છે. ગઈકાલે અમેરિકાના મોંઘવારીના આંકડા આવ્યા, જે સીપીઆઈ છે એની અંદર વધારો થતો જોવા મળ્યો છે, પરંતુ કોર સીપીઆઈ જે યુએસની અંદર છે એની અંદર એક સ્લાઇટલી ઘટાડો આવ્યો છે અને એને પગલે ત્યાં તમને જે બોન્ડ yieldહતી એ બોન્ડ yieldની અંદર એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો છે અને ઘણા દિવસો બાદ યુએસની 10 વર્ષની બોન્ડ yield ઘટતા આજે આપણા બજારોમાં એક સારી તેજી છે અને જુઓ અત્યારની પરિસ્થિતિમાં 23,300ની ઉપર બજાર ટકી રહ્યું છે. જોકે આજના દિવસમાં તમને 23,384ની આજુબાજુના એક હાઈ બનતા દેખાયા હતા, ત્યાંથી બજાર ચોક્કસથી નીચે આવ્યું છે. એટલે હવે આજે 23,300ની ઉપર ક્લોઝિંગ આપવું એ ઘણું મહત્વનું રહેવાનું છે અને જો એ નહીં આવે તો કદાચ ફરી પાછા આપણે એ જ રેન્જની અંદર જે છેલ્લા સોમવારથી આપણે ફરી રહ્યા છીએ એ જ રેન્જની અંદર આપણે કામકાજ કરતા રહીશું. બીજી તરફ બેંક નિફ્ટીની અંદર આજે જો તમને એક સારો એવો ઉછાળો આવ્યો છે, 49,000ની ઉપર આજે તમને બ્રેકઆઉટ આપ્યું છે. ત્યાં પણ એક સારું સસ્ટેન્સ અત્યારની પરિસ્થિતિમાં તો આવી રહ્યું છે, પરંતુ પ્રશ્ન અહીંયા પણ એ જ રહેશે કે 49,000ની ઉપર અહીંયા ક્લોઝિંગ આવવું જોઈએ. જુઓ આજના દિવસે તમને અહીંયા 49,428ના હાઈ બનતા દેખાયા. જો કે આજે પીએસયુ બેંક ઇન્ડેક્સ સારો સપોર્ટ આપી રહ્યો છે નિફ્ટી બેંકને, એટલે અહીંયાથી શક્યતા ઓછી છે કે 49,200ની નીચે અહીંયા બંધ આવે. પરંતુ જોઈએ આજના દિવસનો કારોબાર કેવો જાય છે. અત્યારની પરિસ્થિતિમાં તો આપણને બંનેમાં એક સારી તેજી લાગી રહી છે અને ઇનફેક્ટ નિફ્ટી બેંકમાં તો જે છેલ્લા 3 દિવસનો કારોબાર હતો એનાથી એક ઉપરનું આપણને બ્રેકઆઉટ પણ આવતું જોવા મળી રહ્યું છે. આજના દિવસે તમે સ્ટોક સ્પેસિફિક એક્શન જોઈ લો તો જુઓ આજના દિવસે તમને એડવાન્સ ડિક્લાઇન વચ્ચેનો તફાવત જે ઘણો પોઝિટિવ બાજુએ છે. 2,048 શેર વધી રહ્યા છે ને માત્ર 295 શેરની અંદર આજના દિવસમાં ઘટાડો છે અને એમાં પણ નિફ્ટીના ફ્રન્ટ પરથી એચડીએફસી લાઈફમાં તો જુઓ 10.5%ની તેજી આજે આવી ગઈ છે. ગઈકાલે પરિણામો આવ્યા, સારા પરિણામો હતા, અનુમાન કરતાં પણ સારા પરિણામો રહ્યા, વીએનબી માર્જિન પોઝિટિવ હતા. આ બધાનો પગલે આજે 10.5%ની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. પાછળ એસબીઆઈ લાઈફ પણ આજે 4% જેટલો ચાલી ગયો છે. આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સ, અડાણી પોર્ટ્સ જેવા કાઉન્ટરમાં પણ સારી તેજી. સામે પક્ષે જ્યાં ઘટાડો છે ત્યાં આગળ જુઓ તમને બધા એફએમસીજી કાઉન્ટર આજે નજરે પડી રહ્યા છે. ટાટા કન્ઝ્યુમર, નેસ્લે, બ્રિટાનિયા, એચયુએલ, એટલે તમામ દિગ્ગજ, આઈટીસી ઇન ધેટ કેસ, એટલે તમામ એફએમસીજી સ્ટોક આજે તમને દબાણ તરફે કામકાજ દર્શાવી રહ્યા છે. આપણી સાથે અત્યારે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ જોડાઈ ગયા છે. યજ્ઞેશજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. આજના દિવસે જુઓ આપણને નિફ્ટી બેંકની અંદર એક સરસ બ્રેકઆઉટ આવ્યું છે. નિફ્ટી 23,300ની પાસે અત્યારે પહોંચતું દેખાયું છે. અહીંયા પણ ઉપરના સ્તર પર બજાર ટકી નથી શક્યું અત્યારની પરિસ્થિતિમાં. શું લાગે છે બંને માટે આજે કયા લેવલ ખાસ વોચઆઉટ કરવા, અને 23,300ની નીચે બંધ આવે છે તો ફરી પાછી એ જ કન્સોલિડેશનની રેન્જ યથાવત રહેશે? વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ. ડેફિનેટલી તમે જે કહ્યું એ પ્રમાણે ગ્લોબલ માર્કેટના સંકેત ઘણા સારા રહ્યા. ડેટા જે ઇન્ફ્લેશનના હતા એ ઘણા સારા જોવા મળ્યા હતા. બોન્ડ yieldમાં આપણે જે ઘટાડો જોયો ઘણા દિવસ બાદ, એક મેઇન રીઝન છે આજનો એક સ્ટ્રોંગ ઓપનિંગ આપણે જોયું. પરંતુ જે રીતે નિફ્ટી ઇન્ડેક્સની લેવલ સ્પેસિફિક વાત કરીએ, ઓપ્શન્સના ડેટા આપણે વાત કરીએ અને એફઆઈએસ ડેટા જોઈએ આપણે, તો એક પછી એક આપણે ડિસ્કસ કરીએ કે લેવલ્સ પર્ટિક્યુલર આપણે જોઈએ તો 23,350 બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. ગઈકાલે પણ આપણે ડિસ્કસ કર્યું કે 23,300 23,350 આ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ ઝોન છે. નિફ્ટી ઇન્ડેક્સ બાઉન્સ બેક આપણને આ લેવલ સુધી જોવા મળી શકે છે અને આજે આપણે જોઈએ તો લગભગ 23,391ના લો હાઈસ ફોર્મ કર્યા છે અને ઉપરના વેચવાલી જોવા મળી રહી છે. એફઆઈએસ ના ડેટા અગર જોઈએ આપણે તો ઓપ્શન્સમાં આપણને વેચવાલી કરીને જોવા મળ્યા હતા ગઈકાલના સેશનમાં, પરંતુ આજે એક સારી ઓપનિંગ બાદ પ્રોફિટ બુકિંગ આપણને મોર્નિંગમાં જોવા મળી રહ્યો છે હાઈ લેવલથી, સ્પેસિફિકલી નિફ્ટી ઇન્ડેક્સની અંદર. તો એ જોતા એવું લાગી રહ્યું છે કે 23,350ની ઉપર બ્રેકઆઉટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 23,350 23,400 આ લેવલ્સ એકવાર ક્રોસ કરે છે ડિસિસિવલી, એની ઉપર ક્લોઝિંગ થાય છે તો સારું એવું શોર્ટ કવરિંગ આપણને જોવા મળી શકે છે. તો બુલિશનેસ સેન્ટિમેન્ટ જાળવવા માટે 23,350ની ઉપરનું ક્લોઝિંગ બહુ અત્યંત અનિવાર્ય છે. નીચેની રેન્જ તમે વાત કરી પ્રમાણે 23,300ની નીચે જ અગર આપણે ક્લોઝ કરીએ છીએ તો ફરીથી નીચેમાં 23,100 23,150 આ લેવલ્સ જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બન્યા છે અત્યારે સ્વિંગ લો, એ લેવલ્સ ફરીથી આપણે રીટેસ્ટ કરી શકીએ છીએ. તો માત્ર બુલિશનેસ આપણે અપનાવી જોઈએ 23,350ના ક્લોઝિંગની ઉપર.
બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 49,000નો એક સાયકોલોજીકલી હર્ડલની ઉપર આજે આપણે ડેફિનેટલી ટ્રેડ કરી રહ્યા છે. રેઝિસ્ટન્સ જે ફોર્મ થઈ રહ્યો છે 49,200 એક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે. આ લેવલ્સની ઉપર આપણે ક્લોઝિંગ કરીએ છીએ એક ટ્રેડિંગ સેશન માટે, અદરવાઇઝ 1 થી 2 દિવસ માટે, તો મારું માનવું છે કે શોર્ટ કવરિંગ બહુ શાર્પલી જોવા મળી શકે છે અને એ 49,800 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. પણ તેના માટે 49,200નું લેવલ્સ નું બ્રેકઆઉટ બહુ અનિવાર્ય છે. એકવાર અગર આપણે 49,000 નીચે બ્રેક કરીએ છીએ તો ફરીથી આપણે એક ટ્રેડિંગ રેન્જની અંદર જ જઈશું અને નીચેમાં 48,600 48,500 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં પણ આવતા જોવા મળી શકે છે. તો ડેટાની પર્સપેક્ટિવથી જોઈએ આપણે તો બ્રેકઆઉટ ખૂબ અનિવાર્ય છે, અદરવાઇઝ આપણે ફરીથી પ્રીવિયસ રેન્જની અંદર એન્ટર થઈ શકીશું. એટલે જો 23,350ની ઉપરનું એક બ્રેકઆઉટ અનિવાર્ય અને જો ન આવે તેની ઉપર ક્લોઝિંગ નથી આવતું તો પછી પાછી એ જ રેન્જ જે આપણે અત્યાર સુધી જોઈ હતી એમાં જ છીએ અને નીચેમાં 23,100 સુધી પણ ફરી એકવાર નિફ્ટી જઈ શકે. 49,200 એ નિફ્ટી બેંક માટે અહીંયાથી ખાસ મહત્વનું થઈ રહેવાનું છે.